સારોલીના કાપડ વેપારીઓનો સંપર્ક કરી ઉધારીમાં કાપડ લઈ જઈ ઠગાયા ચરનાર ઠગ દલાલને રાજસ્થાનથી પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતની સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સારોલીના કાપડ વેપારી અતુલ ખત્રીનો રાજસ્થાનના ઠગ કાપડ દલાલ ભગીરથસિંહ ઉર્ફે ભરત સાથે મિલાપ થયા બાદ તેઓએ વિશ્વાસ અને ભરોસો અપાવી ઠગ વેપારી વિનુ વડોદરિયાને 4,79,000થી વધુનો કાપડનો ઉધારીમાં માલ અપાવ્યો હતો અને ત્યારબાદ રૂપિયા ન આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। જે ફરિયાદના આધારે સારોલી પોલીસે ઠગ કાપડ દલાલ એવા ભગીરથસિંહ ઉર્ફે ભરત અર્જુનસિંહ રાજપુરોહિતને રાજસ્થાનના ઉદયપુર ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી। જ્યારે ઠગ વેપારી વિનુ વલ્લભ વડોદરિયાને ઝડપી પાડી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।